હાલો તો કેમ છો મિત્રો? બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે છે જન્માષ્ટમી અને જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આજે અમારા ઘરની અંદર જે તમે કહી શકો કે બધાના ઘરની અંદર મસ્ત મજાનો ફરાર જે આજે કરવામાં આવે છે તે અમારા ઘરની અંદર પણ રેડી કરવામાં આવેલો છે. અને આ અમારો ફર્સ્ટ વ્લોગ છે, તો બધા મિત્રોને મારી એવી રિક્વેસ્ટ છે કે લાઇક, કમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જેટલો બને એટલો વ્લોગ તમે મીન્સ તમારા મિત્રો હોય કે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી હોય એ બધાને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. અને ચેનલની અંદર નવા હોય તો બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો હવે હું તમને મળાવું મારા ફેમિલીની અંદર. તો મારા ફેમિલીમાં છે મારા નાના ભાઈ ચિરાગ, જે એકચ્યુઅલી આ પર્વને ખૂબ એવું માને છે, ખૂબ એની અંદર એમને શ્રદ્ધા ધરાવે છે. તો તમને ચિરાગભાઈ સાથે વાત કરાવીશ કે ભાઈ કઈ રીતનું આ પર્વનું શું હોય છે અને ચિરાગભાઈ આ પર્વ નિમિત્તે કઈ રીતની તૈયારીઓ કરે છે. તો આપણે વાત કરીએ ચિરાગભાઈ સાથે. ચિરાગભાઈ, શું કહેશો આ પર્વના, તમે શું કહેવા માગો છો કે આજે જન્માષ્ટમી છે, તો જન્માષ્ટમી માટે તમે શું કહેવા માગો છો? જરાક બે શબ્દો અમારા દર્શક મિત્રોને તમે કહેશો. જન્માષ્ટમી માટે એટલું કહીશ કે આ કૃષ્ણ ભગવાનનો તહેવાર હોય છે. આ દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. ઓકે મિત્રો, તો હવે આપણે ચિરાગભાઈ ફરાર કરી લે એના પછી ચિરાગભાઈ સાથે વાત કરીશું. ઠીક છે ચિરાગભાઈ? કેમ કે ચિરાગભાઈ અત્યારે મિત્રો વાગી ગયા છે 1:30 અને ચિરાગભાઈને ખૂબ અત્યારે ભૂખ લાગી છે, તો હિસાબે ચિરાગભાઈ અત્યારે ફરાર કરશે. અને મિત્રો આજે ફરાર નિમિત્તે ઘરમાં બન્યું છે જે તમને બતાવું. સૌથી પહેલાં તો છે રાજીગરાના લોટનો શીરો, જે સ્પેશિયલ ઘીની અંદર લસમસતો શીરો એવો છે જે તમે જોઈ શકો છો. અને આ છે મારા ફાધર, જે એકચ્યુઅલી બધું તમને બતાવશે કે કઈ રીતની વસ્તુ છે. આ કરી રહી છે સૂકી ભાજી તમે જોઈ શકો છો મિત્રો. અને એક નવી વાનગી પણ બનાવી છે મારા મમ્મીએ સ્પેશિયલ આજના માટે, જે સ્પેશિયલ માંડવીની ખીચડી, જે સ્પેશિયલ ફરારી જ છે. અને એ બી તમે જોઈ શકો છો. અને આ છે ચિરાગભાઈનો જે અમે રેડી કર્યો છે થાળી. તો ચિરાગભાઈ અત્યારે ફરાર કરી લે, એના પછી આપણે આગળ વાતચીત કરીશું. અને ખાસ કરીને મિત્રો મારી વિનંતી જે હતી કે મીન્સ મારો પહેલો વ્લોગ છે તો હું શેર કરું, તો તમે લોકો બી આગળ બધી જગ્યાએ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બધા મિત્રોને આગળ જણાવજો કે આ રીતનો વ્લોગ છે. અને તમારે આગળ કઈ રીતના વ્લોગ જોવા છે તો એ બી તમે કમેન્ટની અંદર બધું લખજો, તો એ પ્રમાણે ખબર પડે કે ભાઈ કઈ રીતનું કન્ટેન્ટને વ્લોગ બનાવો. ઠીક છે? અને તમે જોઈ શકો ચિરાગભાઈ અત્યારે જમવાનું ચાલુ કરી દીધું છે, પપ્પા એને ખવડાવી રહ્યા છે. ચિરાગભાઈ, કઈ રીતનું કહેશો, કેવું છે જમવાનું આજના માટે? બહુ સરસ. ઠીક છે મિત્રો, તો ચિરાગભાઈ અત્યારે જમી લે, જમીને પછી આપણે આગળ ચિરાગભાઈ સાથે વાતચીત કરીશું.